આપણે સુરેખાબા હોસ્પિટલ લાઈવ પ્રતિભાવનો 9મો એપિસોડ કરીએ છીએ. સુરેખાબા હોસ્પિટલ ખાતે થતી કામગીરી વિશે ઘણી જ રીલો અને ઘણી જ બધા વિડીયો આપ જોવો જ છો અને આપને ગમે પણ છે ને આપ બધા એનામાં સહભાગી પણ થાઓ છો. જ્યારે કોઈ સારી કામગીરી થતી હોય તેમાં પ્રશ્નાર્થ ઉઠવા એ સ્વાભાવિક છે. જ્યારે કોઈક સારું કામ કરતું હોય તો કેમ સારું કામ કરે છે, કેમ આટલું એ છે, તો એમાં કંઈકનો કંઈક પ્રશ્ન હોઈ શકે અને હોઈ શકે કેમ એ પણ જાણવા માટે ઘણું જ બધા પ્રશ્નો થતા હોય. એટલે આપણે જ્યારે કોઈક સારી કામગીરી કરીને કોઈક સારો વિડીયો મૂકીએ કે દિલ્હીથી સવારનું નોર્મલ સુવાડ કરાવી તો બાજુમાં એક જણ કોમેન્ટ કરે કે ભાઈ ના ત્યાં તો ઓપરેશન જ થાય છે, ત્યાં તો આવું જ થાય છે, ત્યાં તો આ બરોબર નથી. એની પાછળ હેતુ ઘણા બધા હોય, પ્રશ્નો ઘણા બધા હોય. કોઈક જગ્યાએ ક્યાંક તકલીફ થઈ હોય, ક્યાંક કંઈક દુખતું હોય ને ક્યાંક બીજા કોઈક ભાવ હોય. એટલે વાત એ નથી, વાત કરવાની વાત એ છે કે રીલ કરતાં આપણે લાઈવ વધારે કરીએ. અને લાઈવ એટલા માટે કરીએ કે ભાઈ ચલો સિઝરેનમાં નોર્મલ સુવાડ કેટલી થઈ આજે, કેટલા પેનલેસ કરાય, કેટલા અલગ જગ્યાએ સિઝર કીધું તો અહીંયા આગળ કેટલા જણ નોર્મલ સુવાડ થઈ. એટલે લાઈવ પ્રતિભાવો કરીએ ને એમાં તમને પણ મજા આવે ને તમે શું કહે છે. રીલ કેવું હોય, રીલ શોર્ટ ટાઈમ માટે હોય, પણ તો આ હોય તો જ્યારે પણ જે કોઈ પણ વ્યક્તિને દાખલા તરીકે કોઈ પ્રશ્નાર્થ હોય અને ત્યારે પછી જ્યારે આપણી પાસે આવે આપણે એના પહેલાં ઘણા બધા વસ્તુ તો એ જ્યારે જુએ ને લાઈવ તો એને શંકા અને એ બધું દૂર થઈ જાય. તો એ ભાવથી આપણે રીલ બનાવતા હોય છે, જે ભાવથી આપણે હવે લાઈવ એપિસોડ કરવાનું ચાલુ કરે છે. એટલે જે કંઈ પણ પ્રતિભાવ હોય લાઈવ આવે, જે કંઈ પણ વાત હોય લાઈવ આવે, ને કદાચ મારી કોઈ ખરાબ વાત હોય તો પણ લાઈવમાં આવી જાય. એટલે જ્યારે ભગવાનને સાક્ષી માનીને કામ કરતા હોય ત્યારે ઘણું બધું કામ સારું થતું હોય અને ભગવાન પણ સાથે મદદ કરે. તો આપણે લાઈવ પ્રતિભાવ હવે ચાલુ કરીએ છીએ અને આપની અંદર જોડાશું. અને આપણા કોઈ પણ પ્રશ્નાર્થ હોય તો આ જ્યારે લાઈવ અપલોડ કરીએ એના પ્રશ્નાર્થ કોમેન્ટની અંદર કરશો. આ કોમેન્ટ બધી જતી રહેતી હોય છે. એટલે ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને રવિવારનો દિવસ છે તો જેટલા જોડાય અને સાંભળે તો એ લોકો આ વાતને ફોરવર્ડ કરે અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડે એવી એક ભાવના સાથે આ દરેક દર્દી છે. અને આખી લાઈન છે સીઝરવાળી છે, આખી લાઈન, એટલે જેને કેન પ્રકારે ઓપરેશન કરવું પડે એવી લાઈન છે આખી. તો એ લાઈનની આપણે દરેક વાત સાંભળશું. અને આ જવાબ આગે ये हमारे राजस्थान आनंदपुरी से आए हैं. बूच नीलम बेन, कहाँ से आए हो, क्या नाम? आनंदपुरी से. आनंदपुरी से. क्यों आना पड़ा यहाँ पर? પહેલા સર્જરી કરેલી હતી. હા. પછી એના પછીનું તમારે પહેલા ભાવનગરની દવાઈ ચાલતી હતી. હા. એના પછીના 8મા મહિનાથી પછી તમારે અહીંયા આવ્યા. હા. સુરેખાબા હોસ્પિટલમાં. એના પછીની પછી અહીંયાની દવા મહિના લગી શરૂ રાખી. એના પછીની ડિલિવરીની તારીખ આવી તો પછી કાલથી અમે આવ્યા તો રાતે 1 વાગ્યે સુવાડ આવી ગઈ નોર્મલ. પહેલા ઓપરેશન હતું, પહેલા સર્જરી કરી, સીઝર કરેલું. પહેલાં સીઝર કરેલું હતું, આ વખતે નોર્મલ કરાવી. જગ્યા બિલકુલ નથી અને બેનને મેં બી કીધું તો કદાચ જો ઓપરેશન કરવું પડે. થોડી દુઃખી હતી બેન કે તમે તો કહેતા હતા ને ઓપરેશન કરવું પડે. બેન કેવું રહ્યું બેટા? સારું રહ્યું કમ્પ્લીટ. પહેલા ઓપરેશન હમણાં નોર્મલ. તાર સારું છે તબિયત? સારું. એટલે અમુક સમયે અમારે પણ ઓપરેશન કરવું પડે પણ ઓપરેશન નથી થયું બેનનું. ભગવાનની દયા નોર્મલ સુવાડ થઈ ગઈ, સારું કહેવાય. આપણે કાકી કયા ગામથી આવો છો? આગરવાડાથી આવો છો. કાકા આવતારો આગરવાડાથી આવે છે પારકી ગંગાબેન શૈલેષભાઈ. પહેલા શું હતું કાકા? પહેલા શું હતું? પહેલા સીઝર કરેલું હતું અને આ વખતે નોર્મલ સુવાડ થઈ હતી. એક વખત સિરિયલ, પછી નોર્મલ ને આ પછી નોર્મલ. બરોબર. એટલે પહેલાં સીઝર હતું, પછી એક નોર્મલ સુવાડ કરીને ત્રીજી 100 નોર્મલ સુવાડ કરાવી. સીઝર હોય એમાં નોર્મલ સુવાડ કરાવી એ આપણે કરીએ છીએ અને થાય છે. એવું નથી કે દરેકનું ઓપરેશન જ કરવું પડે. તો એવી આ બીજી માતા છે. એના પછી આપણે આ છે ને એમપીથી આ અલીરાજપુર મધ્યપ્રદેશ. અને મધ્યપ્રદેશનો જ્યારે પ્રેમ મળે તો મજા આવે. ગુજરાત ને મધ્યપ્રદેશ બોર્ડર લાગે. આપણે ગુજરાત રાજ્યને ઘણા બધા રાજ્યોની બોર્ડર લાગતી. મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય ને મધ્યપ્રદેશ હોય. તો મધ્યપ્રદેશથી આ ત્રીજું પેશન્ટ છે જે નોર્મલ સુવાડ કરાવવા આવ્યું સીઝરમાં અને અહીંયા આગળ નોર્મલ સુવાડ થઈ. છોકરી આવી છે, સારું છે. નામ અને કેમ અહીંયા આગળ આવ્યા? હિન્દીમાં બોલ શકते हो, કોઈ બાત નહીં. આપણે ગુજરાતીમાં બોલ દે. એટલે આપણે પહેલા સર્જન કર્યું હતું અને અત્યારે નોર્મલ ડિલિવરી કરાવાયા. એમપી અલીરાજપુર ભાભરા જિલ્લા છે. ભાભરા જિલ્લાથી? હા. કેટલું દૂર થાય અહીંયાથી? અહીંથી દાહોદથી 35 કિલોમીટર, અહીંથી લગભગ 150 પડતું હશે. 150 કિલોમીટર? ત્યાંથી એમપીથી 150 કિલોમીટરથી અહીંયા આગળ આવ્યા અને નોર્મલ સુવાડ થઈ. કાકા શું કાકા કેવું રહ્યું? હા બરાબર છે સરજી. કમ્પ્લેટ? હા કમ્પ્લેટ. આ પહેલા છોકરીને ઉપર છોકરું લીધું છે. હા. એ રાજકોટથી ઉપર લીધું છે છોકરું. હા. અને અત્યારે આવે છે આ નોર્મલ બિલકુલ સારું વ્યવહાર કરી છે. સારી વ્યવહાર કરી? હા સારામાં સારું બિલકુલ. બાળક કમ્પ્લેટ? હા સારું, બધું સારી છે. અને બેન? બેન બી સારું છે. જો हमारे हारों से इनकी तो जो काका से बात करें, हमारे कोई बात करना जरूरी, माइक के पकड़े. कैसे हो? ठीक हो आप? ठीक है.
थी पहले ऑपरेशन था? पहले सीजर था और अभी नॉर्मल। नॉर्मल हुआ। एमपी थी આપણી પાસે નોર્મલ સુવાડ કરાઈ છે, રાજી છે, પરિવાર રાજીન ખુશ. બોલો ને ગમે એવા પણ સારું પેલું ઓપરેશન કરે તો બૈરાને કોણ હાચે લઈને તમે હાચે બાંધતો નહીં, બરાબર કે નહીં કાકા? હા. હવે અમારે એક બીજી બેન છે ને અહીંયાની સંતરામપુરની જાય છે, શરીર થોડું વધારે છે. શરીર વધારે હોય ને એટલે કેવું હોય કે આપણે કહીએ ને કે શરીર પાતળું રાખવાનું, શરીર થોડી કસરત કરવાની, કેમ કરવાની, જેમ લોડ વધે એમ હૃદય ઉપર લોડ વધે, હૃદય પર લોડ વધે એટલે બીપી વધે. બેનને બીપી વધી ગયું તો અન્ય દવાખાને ફાઇલ ચાલુ હતી. કેટલું બીપી થઈ ગયું બેન? 200 ઉપર થઈ ગયું. 200 ઉપર બીપી થઈ ગયું. પછી કેમ અહીંયા આવતા રહ્યા? તે 200 ઉપર થઈ, અઠવાડિયાની દવા આપી હતી, પણ મેં કીધું એક વખત અહીં બતાવવી જોઈએ, નોર્મલ સુવાડ થઈ જશે એમ કરીને. કેમ કે મારી મમ્મીને અહીંયા જ ઓપરેશન કરાવી તો હું 4 દિવસ રહી હતી, અને 8 મહિના પહેલા જ મારા ભાઈને ઓપરેશન કર્યું હતું, તોય હું અહીંયા આવી હતી. સરનો સ્વભાવ મસ્ત હતો, સાંજ સવારે આવતા હતા. હા તો હવે નહીં સારું. સારું. રાજી છો? હા. જો બાળક બી આવી ગયું કે દાંત બતાવવા કીધું, દાંત આવેલા છે ને તો કે દાંત બતાવવા છે એમ. કેવું છે બાળક? સારું. સારું દાંત છે બે એમ? સારું દાંત હોય તો બટકું ભરે કમ્પ્લીટ. એની મમ્મીને હવ એટલે નોર્મલ સુવાડ થઈ ગઈ ને બેન રાજી છે, બેન ખુશ છે. એમની મમ્મીની સારવાર પણ પહેલાં અહીંયા આગળ કરી હતી. આ કાકી પહેલાં છે, કેટલા વર્ષ થયા કાકી અહીંયા પહેલાં ઓપરેશન કરાવ્યું? હમણાં 4 મહિના થાય 4 મહિના. કેવું રહ્યું? સારું થઈ ગયું. સારું. એટલે 2 પેશન્ટ છે, એની મા અને એની છોરી. એની માએ મોટું ઓપરેશન કરાવ્યું અને છોકરીએ સુવાડ કરાવી. બાળક સારું, બધું સારું. એના પછી અમારી પાસે ને પેલું કેવું હોય, નમણી નાર હોય એવું બી હોય. પેલું નથી કહેતા ગુજરાતીમાં નમણી નાર મારે કે કેડે કંદોરો ને એવી નાર બી આવે. નમણી નાર એટલે કેવું દુખાવો સહન જ ના કરે, ગમે એટલું કહીએ તો ના સહન કરે, રાડા પાડે, બીજાને બીવડાવે. પછી આજુબાજુવાળા ને એ નાહી જાય. એટલે હું તો પાછી બિલ હા એમને દેખીને બી ગયા હતા. બીક લાગે એવું કરતા શું કરતા હતા? કે સરને બોલાવો, સર કેમ રજા નહીં આપતા, મારે રજા જ જોઈએ, મારા માણસને બોલાવો, હું જતી રહું એમ. એવું? હા. અને નહીં જવાની હતી? તો મને રજા જ આપી દો એમ. જો તારું પેપર ફોડ દીધું આને. તારા બાજુવાળા કહી દે મને, તું નહીં કે તો